અને હવે વાત કરીશું 3 સિસ્ટમ મચાવશે મહાતબાહી। તો એ કઈ 3 સિસ્ટમ કે જે મેઘ તબાહી લાવશે તેની વિગતો મેં આપને સ્ક્રીન પર બતાવવા જઈ રહ્યા છે। એ 3 સિસ્ટમ એક સાથે એક્ટિવ થવાની છે અને તેના કારણે મેઘ તાંડવ સર્જાઈ શકે। જુઓ, આ સૌથી પહેલા આપણે મેપ થ્રુ એ બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે। સિસ્ટમ નંબર 1 કે જે કચ્છમાં ભારે વિનાશ વેરી શકે છે, ત્યારબાદ ઉત્તર ગુજરાત જ્યાં સિસ્ટમ નંબર 2 ઉત્તર ગુજરાતને તે ગમરોળી શકે છે, અને ત્યાર પછી સિસ્ટમ નંબર 3 જે બંગાળની ખાડીમાં તે ઊભી થશે અને તેના કારણે આ દક્ષિણ ગુજરાતને અને મધ્ય ગુજરાતને ગમરોળી શકે છે। તો આ 3 સિસ્ટમ એક સાથે જ્યારે એક્ટિવેટ થશે અને એ પ્રકારે સર્ક્યુલેશન ઊભું થશે અને તેના કારણે ગુજરાતને આવનારા સમયમાં વરસાદ મેઘ કહેર મચાવશે। આ 3 સિસ્ટમ કે જે તરખાટ મચાવશે અને આ એ જ બાબતો જે છે તેની પર હવે જોવાનું છે કે પ્રશાસન કઈ રીતે આગળ વધે છે અને તેને પહોંચી વળવા માટે કઈ રીતનો એક્શન પ્લાન તૈયાર કરવામાં આવે છે। જોકે હવામાન વિભાગ દ્વારા પણ આ જ આગાહી કરવામાં આવી છે કે હજી તો આ શરૂઆત છે, આવનારા સમયમાં આનાથી પણ વધારે પ્રમાણમાં વરસાદ થઈ શકે, પણ કોઈ એક જગ્યા પર ત્રાટકે છે અને ત્યારબાદ જે સ્થિતિ બગડે છે તેની એ વિગતો પણ આપણે જોઈ છે। કચ્છની વાત કરીએ તો કચ્છમાં ખાસ તો વરસી શકે છે મુશળધાર વરસાદ, ત્યારબાદ ઉત્તર ગુજરાતમાં એ ભારે વરસાદની હજુ પણ આગાહી છે। જે 3 સિસ્ટમની આપણે વાત કરીએ તે જ મુજબ ભારે વરસાદની આગાહી ઉત્તર ગુજરાતમાં કરવામાં આવી છે અને તેમાં કચ્છથી લઈને ઉત્તર ગુજરાત અને ત્યારબાદ દક્ષિણ ગુજરાતને પણ ગમરોળી શકે છે।